માંડવી તાલુકાના ઢીંઢ ગામે 17 લાખના ખર્ચે બોર રિચાર્જ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા। તેમના હસ્તે પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। વિશિષ્ટ મહેમાન તરીકે મુસ્લિમ સમાજના ધર્મગુરુ કાસમશા આમદશા બાવા ફરજંદે મુફ્તીએ હાજરી આપી હતી। સરપંચ સિરીનબેન અસગર સુમરાએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું। કાર્યક્રમમાં માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, મસ્કા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર તેમજ અન્ય અગ્રણીઓએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ધર્મગુરુ કાસમશા બાવા અને શિલ્પાબેન નાથાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું। તેમણે પાણીના જતનનું મહત્વ રેખાંકિત કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઇજનેર મનોજભાઈ સહિત આ પ્રોજેક્ટમાં યોગદાન આપનારા તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। ધર્મગુરુ કાસમશા બાવાએ ગામના યુવાનોને પાણીના સંસાધનોના સંરક્ષણ માટે સહકાર આપવાની પ્રેરણા આપી હતી। કાર્યક્રમમાં આભાર વિધિ અને સંચાલન હાજી રેમતુલ્લા જુસબે કર્યું હતું, જ્યારે આભાર વિધિ અસગરભાઈ ઓસમાણ સુમરાએ સંભાળી હતી। યુવા ટીમના અનવર હુસેન સુમરા, દાઉદ ઇસ્માઇલ સુમરા અને ઇશાક સુમરાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી।